ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓની એક IIFL ફાઇનાન્સ લિમિટેડે મંગળવારે 17 ફેબ્રુઆરી 2026ના રોજ સિક્યોર્ડ રેડીમેબલ નોન કન્વર્ટિબલ ડિસ્પેચર્સ પબ્લિક ઇસ્યુના લોન્ચની જાહેરાત કરી છે. ઇસ્યુનું કદ 500 કરોડ છે, જેમાં 1500 કરોડ સુધી ઓવર સબસ્ક્રિપ્શન જાળવી રાખવા માટે ગ્રીન શૂ વિકલ્પ છે, જે કુલ ઇસ્યુ રકમ 2000 કરોડ સુધી લઈ જશે. એકત્રિત કરાયેલા ભંડોળનો ઉપયોગ વ્યવસાય વૃદ્ધિ અને મૂડી એકત્રિત કરવા માટે કરવામાં આવશે. NCDS વાર્ષિક 9% સુધીની અસરકારક ઉપજ આપે છે, જેનો રોકાણકારો સમયગાળો 24 મહિના, 36 મહિના અને 60 મહિનાનો હોય છે. રોકાણકારો માસિક, વાર્ષિક અને સંચિત એટલે કે પરિપક્વતા પર વ્યાજ ચૂકવણી વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે. પ્રસ્તાવિત ઇસ્યુને ક્રિસિલ રેટિંગ દ્વારા અને બ્રેકવર્ટ રેટિંગ્સ દ્વારા BWR AA+ રેટિંગ આપવામાં આવ્યું છે, જે સમયસર નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવામાં અને ખૂબ જ ઓછું ક્રેડિટ જોખમ વહન કરવામાં ઉચ્ચ સ્તરની સલામતી દર્શાવે છે. IIFLના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જે આવતીકાલ એટલે કે 17/2/2026ના રોજ ઇસ્યુ થવાના છે, જેની બેઝ પ્રાઇસ છે ₹1000 અને મિનિમમ રોકાણ છે ₹10,000, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8.37થી શરૂઆત થશે અને 9% સુધી મતલબ 9% સુધી વાર્ષિક વ્યાજદર મળશે. જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે ક્રિસિલથી AA સ્ટેબલ છે અને બ્રિકવર્ક રેટિંગથી AA+ સ્ટેબલ રેટિંગ છે, જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે. NCDS કયા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવાનું છે? BSE અને NSEમાં લિસ્ટેડ થશે. એમાં અમે એક IIFL કેપિટલ લિમિટેડ છે, નુવામા કેપિટલ છે અને ટ્રસ્ટ કેપિટલ છે. IIFL ફાઇનાન્સ કંપનીમાં એવું કયા બેનિફિટ છે કે રોકાણકારો બીજી કંપની કરતાં આમાં રોકાણ કરી શકે? અત્યારની માર્કેટ પરિસ્થિતિ જોતાં અમારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ખૂબ આકર્ષક છે અને જે ક્રેડિટ રેટિંગ અમને મળ્યું છે ક્રિસિલ અને બ્રિક્સવર્કથી, એમાં ઇન્વેસ્ટરોના જે રોકાણ છે એની સેફટી પણ પૂરતી છે, જેનાથી આ બંને કારણથી આ ઇન્વેસ્ટર માટે ખૂબ જ આકર્ષક છે. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.